નેવ શબ્દ ઝડપ. રેડી સ્ટાર્ટ. ફકરો. વાદી દ્વારા દ્વારકાના પ્રિન્સિપલ જજ સાહેબની કોર્ટમાં એ મતલબનો દાવો દાખલ કરી ડિક્લેરેશનની દાદ માંગવામાં આવેલી કે પ્રતિવાદી કંપની દ્વારા 22/9/2013ના રોજ જે નોટિસ આપવામાં આવેલ છે તે ગેરકાયદેસરની અને ગેરબંધારણીય છે, તેમજ પ્રતિવાદી કંપની દ્વારા વાદીના વપરાશ અને ભોગવટાવાળાથી એ ટાઈપ ક્વાર્ટર નંબર 73માં લાઇટ પાણીની સગવડતા આવેલ છે એમાં અડચણ કે અંતરાય કરાવે નહીં તે મુજબનું ડિક્લેરેશન અને મનાઈ હુકમની દાદ માંગતો દાવો દાખલ કરેલ છે. ફકરો. વાદીનું કથન છે કે તેઓ પ્રતિવાદી કંપનીમાં નોકરી કરતા હતા અને તે સમયે તેઓએ વાદવાળું ક્વાર્ટર નંબર 73 પ્રતિવાદી કંપની દ્વારા રહેવા માટે આપવામાં આવેલું અને કંપની ક્વાર્ટરના ભાડાની રકમ તેઓના પગારમાંથી કાપી લેતી હતી. વાદી પ્રતિવાદી કંપનીમાંથી નિવૃત્ત થયા બાદ ક્વાર્ટર ભાડાની રકમ કંપનીમાં ચૂકવવા જતાં કંપનીએ સદર રકમ સ્વીકારવાની ના પાડેલી અને ત્યારબાદ 22/9/2013ના રોજ પ્રતિવાદી કંપની દ્વારા વાદીને કંપનીની મરજી મુજબ માર્કેટ ભાવ ગણીને ગેરકાયદેસર રીતે રૂ81,550 રકમ ક્વાર્ટરના ચાર્જીસ માટે ભરપાઈ માટે જણાવવામાં આવેલું છે અને જો તે રકમ નહીં ભરે તો લાઇટ પાણીનો પુરવઠો બંધ કરવામાં આવશે તેવું જણાવવામાં આવેલ છે. વાદીનું કથન છે કે પ્રતિવાદીનું સદર કૃત્ય ગેરકાયદેસર, ગેરબંધારણીય અને બંધારણીય હક ઉપર તરાપ મારતું કૃત્ય છે અને તેથી તેઓએ ક્વાર્ટર ખાલી કરાવે નહીં તેમજ લાઇટ પાણીની સગવડ બંધ કરે નહીં તે માટે મનાઈ હુકમ માંગેલો. ફકરો. પ્રતિવાદી કંપની દ્વારા આંક 11થી દાવાનો લેખિત જવાબ રજૂ કરેલ છે જેમાં તેઓએ વાદી દ્વારા દાવામાં જણાવેલ હકીકતોનો ઇનકાર કરેલો છે. તેઓએ ચોક્કસપણે રજૂઆત કરેલી છે કે પ્રતિવાદી કંપનીમાં કામદાર દરજ્જે નોકરી કરતા હતા તે તમામ વ્યક્તિઓને નોકરીના સમય પૂરતી રહેણાંકની વ્યવસ્થા રાહત દરે ફાળવવામાં આવે છે અને વાદીને પણ તે જ રીતે મકાન ફાળવવામાં આવેલું છે. વાદીએ તારીખ 31/5/2012ના રોજ પ્રતિવાદી કંપનીમાંથી નિવૃત્ત થયેલા છે અને તેઓની નિવૃત્તિ અગાઉ અને નિવૃત્તિ બાદ નોટિસ આપવા છતાં મકાન ખાલી કરેલ નથી અને તેથી કંપની દ્વારા કલમ 630 મુજબનો કેસ નંબર 1011/2013 વાદી સામે દાખલ કરવામાં આવેલ છે. ફકરો. પ્રતિવાદીની કંપનીમાંથી વાદી નિવૃત્ત થયા બાદ તેઓને દાવાવાળું ક્વાર્ટરમાં રહેવા માટે કોઈ કાયદેસરનો હક નથી તેમજ વાદીને પ્રતિવાદી કંપની દ્વારા હેરાન કરવામાં કે ત્રાસ આપવામાં કે તેઓનું પેમેન્ટ અટકાવી રાખવાનો આક્ષેપો કરેલા છે તે ખોટા છે.